રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે, તે ખૂબ જ ધીમી ગતિથી ખરીદી થતી નજરે જોવા મળી રહી છે અને ખેડૂતોએ હેરાન થવું પડી રહ્યું છે। શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા 2 યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ 1 યુનિટ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યું છે અને બીજું યુનિટ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના લીધે ખેડૂતોએ મુશ્કેલી ભોગવવી પડી રહી છે। મગફળી અને સોયાબીન માટે 7,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય છે અને તાત્કાલિક ધોરણે જે યુનિટ બંધ છે તે ફરી ચાલુ કરવામાં આવે અથવા ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે, કારણ કે ભાયાવદર શહેર નીચે ખૂબ જ મોટો ગ્રામ્ય વિસ્તાર આવેલો છે અને 100% ખેડૂત વર્ગ છે, તો દૂર અંતર કાપીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જવું ન પડે અને ખેડૂત ઘસારો પણ ઓછો રહે તે માટે વહેલામાં વહેલી તકે ખેડૂતોની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ તકે આમ આદમી પાર્ટીના ઉપલેટા તાલુકા પ્રમુખ ઉકાભાઈ ધુલ, ઉપલેટા તાલુકાના મહામંત્રી રાજુભાઈ કાંબરિયા, ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરા અને ભાયાવદર શહેર પ્રમુખ વલ્લભભાઈ માકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓએ આજે મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય, આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે। શરૂઆતમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે 2 યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, એમાંથી આજે 1 યુનિટ બંધ અવસ્થામાં જોવા મળે છે અને બીજું યુનિટ ચાલુ છે, એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે। આના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે। સમગ્ર ઉપલેટા તાલુકાની અંદર 7,000 કે તેથી વધુ ખેડૂતોએ મગફળી અને સોયાબીન માટેનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને કાયમીના ધોરણે ખાલી 50 કે 100 ખેડૂતોનો વારો આવે છે અને જેના કારણે ખેડૂતોને દૂરથી અંતર કાપીને રાત દિવસ ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે અને જો આવી જ ધીમી ગતિએથી ચાલુ કરવામાં આવશે તો ખેડૂતોની નવી સિઝન આવી જશે, નવો પાક આવી જશે, તો જૂના પાકનું શું કરે? રહી વાત કે જે બીજું યુનિટ બંધ કરવામાં આવેલું છે, એ શા કારણથી બંધ કરવામાં આવેલું છે કે આયોજનપૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો કંટાળીને પોતાનો માલ છે એ લોકલ વેપારીઓને વેચી આપે? આ માટેની રજૂઆત અમે મામલતદારશ્રીને કરેલી છે કે બીજું યુનિટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અથવા ભાયાવદર શહેરની અંદર એક મોટું શહેર હોય તેમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવે, કારણ કે ભાયાવદર મોટું શહેર છે અને એની નીચે આવતો ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મોટો છે અને 100% ખેડૂત વર્ગ ધરાવતો ગ્રામ્ય વિસ્તાર છે। જો એની અંદર સેન્ટર ફાળવવામાં આવશે તો ભાયાવદરથી ખેડૂતોને ઉપલેટા સુધી આવવું નહીં પડે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતનો ઘસારો નહીં થાય। આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા, ઉપલેટા તાલુકાની અંદર ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે અને ચાલુ છે, પણ ઉપલેટા તાલુકામાં 7,500 ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે અરજી કરેલી છે। ઉપલેટા તાલુકાને 2 કેન્દ્રો મગફળીના ફાળવવામાં આવ્યા હતા। હવે ખબર નહીં કે 1 કેન્દ્ર શું કામે બંધ કરી દેવામાં આવ્યું। અત્યારે હાલમાં 1 કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી ચાલુ છે અને રોજના 60, 70 કે 80 ખેડૂતોની મગફળી લેતા હોય તો આ મગફળીની ખરીદી ઓછામાં ઓછા 3 મહિના ચાલે। અત્યારે રવિ પાકની સિઝન છે, ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવું હોય, બિયારણ લેવું હોય, ખાતર લેવું હોય અને મગફળીની ખરીદીમાં પોતાનો વારો ના આવે તો એને પૈસા મળે નહીં। પૈસા ના મળે એટલે ખેડૂત હેરાન થાય, હેરાન પરેશાન થઈ જાય। આજે લગ્નગાળાની સિઝન છે, કોઈના દીકરા દીકરીના લગ્ન હોય, કંઈ મામેરા કરવાના હોય, તો આમાં ખેડૂતોને એટલી બધી મુશ્કેલી પડે છે અને જો બીજું કેન્દ્ર ચાલુ કરવું હોય અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાનો અભાવ હોય તો ભાયાવદર પણ એક એવું સેન્ટર છે, મોટું સેન્ટર છે કે ભાયાવદરની નીચે પણ ખૂબ જ ઘણા બધા ગામડાઓ આવે છે, તો ત્યાં પણ એક કેન્દ્ર ચાલુ કરી શકાય। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।